હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એચઆર કિચનમાં। તો આજે આપણે જે વાનગી બનાવશું એ છે ઠંડી રોટલીના છાશવાળા વઘારિયા। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। તો આપણે રસોઈની શરૂઆત ચૂલો પ્રગટાવીને કરશું। ત્યારબાદ આપણે રોટલીના વઘારિયા કરવા માટે આપણે મોટું તપેલું મૂકશું, જેને આપણે એનો જે તળિયાનો ભાગ છે એકદમ માટીથી કવર કરી લીધો, જેથી કરીને ટોપિયું છે એ કાળું ન થાય। મિત્રો, આજે આપણે જે રોટલીના વઘારિયા કરવાના છે એ માટે આપણે એક ઠંડી રોટલીના બટકા જોશે, જે આપણે આવી રીતે મેં કરેલા છે બારીક। ત્યારબાદ લીલી ડુંગળી, સૂકી ડુંગળી હોય તો તે પણ ચાલે છે। પછી બારીક કાપેલું લસણ, તમે લીલું લસણ પણ લઈ શકો। ત્યારબાદ મરચાંની નાની નાની સ્લાઇડ અને આદું ખમણેલું। વઘાર કરવા માટે આપણે જોશે જીરું અને રાઈ, અને થોડાક આપણે મેથીના દાણા નાખશું। ત્યારબાદ આપણે છાશ પણ જોશે એમાં વઘાર કરવા માટે। તો ચાલો શરૂ કરીએ આપણે રોટલીના વઘારિયા। સૌપ્રથમ આપણે તેલ નાખશું ટોપિયામાં। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં મેથીના દાણા, રાઈ અને જીરું નાખશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે અત્યારે રાઈ જીરું નાખશું અને મેથીના દાણા। સારી રીતે તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખશું। ત્યારબાદ આપણે બારીક કાપેલા લીલા લસણની કટકી નાખશું, લીલી ડુંગળી નાખશું, ત્યારબાદ મરચાં અને આદુની પેસ્ટ। ત્યારબાદ આપણે એને સારી રીતે હલાવી લેશું। મિત્રો, આ એક એવી સરસ મજાની રેસીપી છે, યુનિક રેસીપી છે, જે તમને ખૂબ જ મજા આવશે। તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। મોસ્ટલી કેવું થતું હોય કે બપોરે આપણે જે વઘારેલી રોટલી હોય તેને આપણે નાખી દેતા હોય, અથવા તો આપણે ગાયને આપી દેતા હોય, પણ ઠંડી રોટલીને આપણે કેવો પાછો રીયુઝ કરીએ એ તમને આ રેસીપીમાં જોવા મળશે। અને તમે ખાસ એકવાર રેસીપીને ટ્રાય કરજો, તમને અચૂક મજા આવશે। ને નાના બાળકોને તો આ રેસીપી અચૂક ભાવશે, કારણ કે આ રેસીપી છે જેવી ચટપટી અને મજેદાર। તો જરૂર એકવાર તમે ટ્રાય કરો। મસાલો સારી રીતે પાકી ગયો છે, હવે આપણે એમાં છાશનો વઘાર કરશું। ત્યારબાદ આપણે એમાં હળદર નાખશું 1 ચમચી, ધાણા જીરુંની 1 ચમચી નાખશું। ત્યારબાદ આપણે એમાં લસણવાળી ચટણી નાખશું, જેનાથી એનો ટેસ્ટ છે એક અલગ જ લાજવાબ આવે। ત્યારબાદ આપણે સારી રીતે એને ચલાવશું। મિત્રો, આપણે રોટલીને ત્યારે જ આમાં નાખવાની છે કે છાશ છે મસાલા સાથે સારી રીતે ઉકળી જાય, ત્યારબાદ જ આપણે રોટલીને નાખશું અંદર। ત્યારબાદ આપણે થાળીની ઢાંકી દેશું, જેથી કરીને છાશ છે સારી રીતે ઉકળી જાય। તમે જોઈ શકો છો કે છાશ છે એકદમ સારી રીતે ઉકળી ગઈ છે। હવે આપણે એમાં રોટલી નાખશું। ત્યારબાદ આપણે મીઠું છે સ્વાદ મુજબ નાખશું। મીઠાને આપણે રોટલી નાખ્યા બાદ જ નાખશું, જેથી કરીને મીઠું છે રોટલી સાથે મેચ થઈ જાય। પહેલાં નથી નાખવાનું, કારણ કે પહેલાં નાખશું તો મીઠું છે રોટલી સાથે મેચ નહીં થાય।
તમે જોઈ શકો છો કે આપણી રોટલીના વઘારિયા છે એકદમ સરસ રીતે પાકી રહ્યા છે. બસ હવે 2 જ મિનિટની વાર છે, ત્યારબાદ આપણે ચૂલા પરથી ઉતારી લેશું. તો મિત્રો તૈયાર છે આપણા રોટલીના વઘારિયા. તો મિત્રો અમારા વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.